તો હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો. તમારા ભાંગલા ડુટલા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે 4-5 દી થી ગયા વરસાદ રહ્યો છે એટલે કાંઈક આમ થોડીક રાહત મળી છે. તો અને મેળા તો શું હવે મેળા ઠેકાણા થઈ ગયા હતા. તો હવે આજે થોડીક આમ તડકો ને એવું નીકળ્યું હતું તો કીધું હવે રાજકોટ આયલા જાય, થોડુંક કામ છે અને એ પતાવવાનું. અને બીજું આપણે શું હતું, આ એક અમારો એક નવો પ્રોજેક્ટ આવવાનો છે. એ શું છે એ તમને થોડોક ટાઈમ પછી ખબર પડશે. તો એના વિશે પણ થોડીક મીટિંગ હતી, ચર્ચા કરવા જવાનું હતું. વાત તો જાણી એમ કરું જાણી આપણું નવું ફિલ્મ આવવાનું હોય, તો એના વિશે થોડીક મીટિંગ હતી, ચર્ચા હતી, પ્રમોશન ને એવું બધું આવવાનું છે થોડુંક. તો એના માટે જતા હતા. અને બીજું પણ એક કામ છે, તમને બ્લોગમાં આગળ કહીશ તો કન્ટિન્યુ રહીજો. બસ આવી ગઈ હો, હવે હાલો ગાયગા ચડી જ જાય. તો મિત્રો હવે અમે અત્યારે રાજકોટ પહોંચી ગયા અને રાજકોટના બધા કામકાજે થઈ ગયા છે. તો હવે થોડીક ભૂખ લાગી ગઈ તો પેલા પેટ પૂજા કરશું, પછી આગળનો પ્લાન તમને કહું. તો હવે આપણે થોડુંક સાઉથ ઇન્ડિયન જેવું કંઈક ખાઈ નાખીએ, ઇડલી ઢોસા એવું કંઈક, બરોબર ને? શું ખાવાનું છે આપણે? ઢોસા રેડી, આપણે તો ઢોસો જ ખાવાનો છે. તો આપણા કાર્તિક રિયલ સાઉથ ઇન્ડિયનમાં પહોંચી ગયા હયો. અરે શું ખાવાનું છે તારે? ઢોસા, ઇડલી, ગમે તે એક આપી દો કે. તો હાલો ઓર્ડર દઈ. તો આપણે ઢોસાનો અને ઇડલીનો અને બધાનો બંધ થાય. તો અમુકને ઢોસા અને ઇડલી ને એવું બધું ખાવાનું હોય તો ઓર્ડર દઈ દીધો છે આપણે. હવે આવે એની રાહ જોઈ, જો બધા બેસી ગયા છે. મેં હાર્દિક અને નોમિતે ઢોસો મગાવ્યો છે. આ અમારે એક ભાઈ છે અને ઇડલી મગાવી છે. આ નીરવ કેમ ગયો આ રહ્યો. તો હવે આગળ બીજું જઈને તમને કહેશું, તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. તો મારો ઢોસો આવી ગયો ને હાર્દિકનો આવી ગયો. નોમિતના ઢોસાની રાહ છે. આ હાર્દિકે મૈસૂર મગાવ્યો, આપણે મસાલા, અને નોમિતનો મસાલા જ આવે. નીરવની ઇડલી આવી જાય. તો હાલો હવે અમે ખાઈ લઈ, પછી તમને મળી. તો મિત્રો હવે પેટ ફૂલ ભરાઈ ગયું અને નીકળતા રસ્તામાં આવી ગયો પંચનાથ મહાદેવ. તો આપણે મહાદેવના દર્શન કીધું, શ્રાવણ મહિનો છે તો કરતા જ આવી દર્શન. તો આપણે દર્શન કરી. તો મિત્રો હવે દર્શન કરીને તો આવતા રહીએ ને હવે અમારો પ્લાન છે મૂવી જોવાનો. તો કયું મૂવી જોઈશું એ તમને સીધા સિનેમાએ જઈને જ મળશું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. તો મિત્રો અત્યારે અમે ટોકી જાય તો પહોંચી ગયા છે અને કયું મૂવી જોવાનું હોય આગળ તમને જઈને કહું. તો હાલો અંદર જઈને તમને આપણે અંદર જાય, બરોબર ને? 2-3 ફોટા પાડ લઈને સ્ટોરી બોરી ચડાવવા હાટું. આપણે આવી ગયા એ રાજ્યશ્રી સિનેમામાં. તો આપણે આવી ગયા સ્ત્રી 2 જોવા. બીજી સ્ત્રીને જોઈ લેવાની. ના અહીંયા સ્ત્રી જોઈ જ લેવી છે ને? જોઈ નાખો આપણે. હા એમ જોઈ નાખો. સર કટેકા આતંક એવું કાંઈક છે. અને આપણે આવી ગયા રાજ્યશ્રી સિનેમામાં, બરોબર ને? રાજ્યશ્રી ટોકી આખી આપણી ગેંગ છે. તો આપણે ટોકી જઈ પહોંચી ગયા અને થોડીક ફોટા બોટા પાડ્યા ને એમ તો હજી વેઇટ કરવું પડશે, કેમ કે હજી તો 12:30 જ થયા છે. 1 વાગ્યાનો શો છે ને આપણે ઓનલાઈન જ બુક કરી હતી. અને આ જો અહીંયા હું આદરી હોય તમે આ રીસા સામું જોવા દે. તો આ આપણો સેટઅપ છે આજનો વ્લોગિંગનો. હા જો આપણું પ્રમોશન આ લેખો અહીંયા થોડુંક ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે.
અત્યારે આપણે અંદર તો બેસી ગયા પણ હજી ચાલુ નથી કેમ કે વાર હે થોડીક, પણ આપણે એસીમાં અંદર બેહવા દીધા કેમ કે અહીંના સ્ટાફમાંથી થોડાક આપણા યુટ્યુબના વિડીયો જોતા હતા અને આપણા સબસ્ક્રાઈબર નીકળ્યા હે તો કે અંદર બેહો વાંધો નહીં ગરમીના. તો થેન્ક યુ. અને આપણે આમ સીટ આપણી આમ નીચે હતી પણ અહીંયા સાઈડમાં પંખો છે એની બાજુમાં જ આપણે બેહવા દીધા હે તો સ્ટાફ આપણે મજા આવી. તો થેન્ક યુ રાજશ્રી સિનેમા અને તેમનો બધો સ્ટાફ કે આપણે થોડીક 5 સ્ટાર જેવી ફેસિલિટી આપી છે. સિનેમા જો કે અત્યારે તો આખું ખાલી છે, કોઈ આવવાનું કે નહીં કે આપણે 4 જ છે. હા ફૂલ ખાલી પડ્યું છે. આપણા વિડીયો ચડાવવા છે આમાં. તો મૂવી ચાલુ થાય ત્યારે હું તમને મળીશ, થોડું ઘણું દેખાડીશ. હજુ તો પછી કોપીરાઇટ ઇસ્યુથી ભાઈ ન બતાવી શકાય એટલે થોડુંક બતાડીશ, ઇન્ટ્રો ને એવું બધું બતાડીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ગમે તો લાઈક કરી દેજો અને મૂવી કેવું છે એ બધું તમને એન્ડિંગમાં કહીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાય બાય. સ્ટાર્ટ થઈ ગયું છે મૂવી. તો ચાલુ થઈ ગયું છે. તો ચાલો તમને મૂવી પૂરું થાય પછી મળી અથવા ઇન્ટરવલમાં મળી તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને અમે મૂવી એન્જોય કરી. અત્યારે જો ઓલા ભાઈ કંઈક થઈ ગયું છે અને એન્જોય કરી ફૂલ બીક લાગ્યું છે અને અહીંથી વ્યૂ એટલે વ્યૂ આવે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાય બાય. તો ઇન્ટરવલ પડ્યો તો ને આપણે બહાર આવ્યા હે તો નાસ્તો લઈ લીધો હે થોડો ઘણો અને નોમિત નીચે પાણી લેવા ગયો હે. અહીંયા તો પાણી નથી એટલે અને ઉપરથી જોઈ લ્યો રાજકોટનો વ્યૂ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. મૂવી પતે એવું તરત જ તમને મળી અને થોડું ઘણું તમને મૂવી બતાવ્યું પણ જાજુ કોપીરાઇટના લીધે બતાવાય નહીં. અને તો બસ કન્ટિન્યુ રહીજો. મૂવી પતે પછી શું કરી કાંઈક એક્ટિવિટી હશે એ તમને બતાવશું. તો કન્ટિન્યુ રહીજો. ફિલ્મ તો પૂરું થઈ ગયું. કેવું લાગ્યું તમને? મજા આવી ગઈ. ફિલ્મ જોરદાર હતું અને એન્ડિંગ જોઈને એવું લાગ્યું કદાચ આનો 3જો ભાગ પણ આવશે, સ્ત્રી 3 પણ આવશે. તો જોશું આવે છે કે શું કેમ થાય. તો આપણે આ બ્લોગને પણ અહીંયા જ એન્ડ આપી દઈએ. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ જલ્દી કોઈ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય.